મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે સુરત સહિત સમગ્ર દેશના બજારોમાં જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવોના કારણે ભારતમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ સતત મોંઘી બની રહી છે। પહેલા રાંધણ ગેસના ભાવમાં વધારો, ત્યારબાદ દૂધના વધેલા ભાવ અને હવે સતત ત્રીજી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની ચિંતા વધી ગઈ છે। નવા ભાવ વધારા મુજબ પેટ્રોલમાં પ્રતિ લીટરે 0.86 પૈસા અને ડીઝલમાં 0.94 પૈસાનો વધારો નોંધાયો છે। હાલ જે રીતે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધની અસર સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યું છે। જ્યારે યુદ્ધને લઈને જે ઇંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે, આ 10 દિવસમાં ત્રીજી વખત જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। આપણે લોકો પાસેથી પૂછવા માંગશું, ત્રીજી વખત ભાવ વધ્યો છે 83 પૈસા, કેટલો માર પડી રહ્યો છે સામાન્ય વ્યક્તિ? 5 રૂપિયા વધારેથી વધારે। 95 નું હતું પહેલા, પણ અત્યારે 99 થઈ ગયા છે, એટલે 4 રૂપિયાનો વધારો થયો અત્યારે। સામાન્ય વ્યક્તિઓને કેટલો જ્યારે આ મોંઘવારીનો માર પડી રહ્યો છે, કઈ રીતના જોવો છો તમે આ ઇંધણના ભાવમાં વધારો? નાના માણસોને તો નોર્મલ છે, આ મારી ગાડી છે એટલે લગભગ દિવસમાં ચાલે છે, વધારે નથી ચાલતી। પણ જે મોટી છે, જેમ ટ્રાન્સપોર્ટમાં એમાં વધારો પડ્યું છે, એમ વધારે નથી એમ, પણ ચાલશે એક વખત। આપણે પેન્ડેમિક માંથી ગુજરીએ છીએ તો સપોર્ટ કરીએ છીએ બધાને આપણે। જે રીતે ઇંધણના ભાવમાં વધારો થયો છે, જેને લોકો ત્રાહિમામ પુકાર્યા, જે વધારાના કારણે જે સામગ્રીમાં બી ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જેથી કરીને આ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં જ જ્યારે સામાન્ય વ્યક્તિઓ હોય કે મિડલ ક્લાસ વ્યક્તિઓ હોય, એમને આ મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે। જેથી કરીને સામાન્ય વ્યક્તિઓ બચત કઈ રીતના કરવું અને કઈ રીતના એ લોકોએ જે બચત કરવાની જે હતું એ એમનો ખોરવાઈ ગયું છે। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન